નમસ્કાર. એજ્યુકેશનલ ઇનોવેશન ફેર 2026માં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ગોહિલ દિલીપસિંહ પી. મારી શાળાનું નામ પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા. આમ તો અમારી શાળા એ પસાત વિસ્તારમાં આવેલી છે. આમ જોવા જઈએ તો મેં ધોરણ 6 થી 8ના જે વિદ્યાર્થીઓ હતા એમની ત્રિમાસિક કસોટી અને રિપોર્ટ કાર્ડ પરથી એવું માલુમ પડ્યું કે ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ જે ખરા એ ગણિત વિષયમાં ખૂબ જ ઓછું પરિણામ હતું. તેઓ ગણિત વિષયમાં ખૂબ જ નબળા હતા. મારી સમસ્યા એ હતી કે તેમને ગણિત વિષયનો ખૂબ જ ડર હતો. તેમને સૂત્રો યાદ રાખવામાં, તેના સિદ્ધાંતો સમજવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. એટલા માટે મેં એક નવતર પ્રયોગ મૂક્યો, જેનું નામ છે રમશે વિદ્યાર્થી ને ગણશે ગણિત. બરાબર. આ નવતર પ્રયોગમાં મેં ધોરણ 6 થી 8માં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 500 કરતાં પણ વધારે શૈક્ષણિક રમતો બનાવી છે. આ શૈક્ષણિક રમતો કે વિદ્યાર્થીઓ જે વર્ગખંડમાં રમતા રમતા ગણિત જેવા અઘરા વિષયને તે સમજી શકે છે. 500 કરતાં વધારે જે રમતો છે એનો એક સંગ્રહ બનાવેલો છે કે જે ધોરણ 6 થી 8ના દરેક એકમને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે આપણે વર્ગખંડમાં કે મેદાનમાં વિદ્યાર્થીઓને રમત રમાડી અને શીખવી શકીએ છીએ. એનઈપી 2020 અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે જો વિદ્યાર્થીને અનુભવજન્ય એને જ્ઞાન આપવામાં આવે તો એને લાંબો સમય સુધી યાદ રહી શકે છે. મેં પણ એ જ પ્રયત્ન કરેલો છે કે વિદ્યાર્થીઓને રમતા રમતા ગણિત જેવો અઘરો વિષય શીખવી શકાય. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે આ બહુકોણની મારે પરિમિતિ માપવી છે, તો સૌપ્રથમ હું વર્ગખંડમાં વિદ્યાર્થીઓના જૂથ પાડી દઈશ. આ જૂથ પ્રમાણે તેમને ટુકડીમાં વહેંચી દઈશ. પછી વિદ્યાર્થીઓને મારે બહુકોણની પરિમિતિ શીખવી છે, તો એમને જરૂરી સામગ્રી દાખલા તરીકે ચિત્રકાર્ડ, ત્રિકોણ, ચોરસ, પંચકોણ જેવા વિવિધ આકારો એમને આપી દઈશ. આ ઉપરાંત દોરી અને માપપટ્ટી પણ એમને આપી દઈશ. પછી વિદ્યાર્થીઓ એ દોરી વડે આ સંપૂર્ણ બહુકોણને ઘેરી લેશે. ઘેર્યા બાદ પછી જે દોરીની લંબાઈ થશે એ દોરીની લંબાઈ માપપટ્ટી ઉપર મૂકી અને માપશે. બરાબર. જેટલું માપ આવશે એટલી એ બહુકોણની પરિમિતિ થશે. બરાબર. આ રીતે વિદ્યાર્થીઓ રમતા રમતા ગણિત જેવા અઘરા વિષયને સમજી શકે છે અને એમનો જે ડર હોય છે ગણિત વિષયનો એ ડર પણ દૂર થાય છે. વર્ગખંડનું વાતાવરણ રમત દ્વારા આનંદદાયી બને છે. અને જ્યારે મેં આ પ્રયોગ મારા વર્ગખંડમાં લાગુ પાડ્યો ત્યારે મને ત્રિમાસિક કસોટીનું અને વિદ્યાર્થીઓના ગણિત વિષયનું ઉત્તમ પરિણામ મળ્યું. આભાર.